હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પ્રમેય 9.3. પ્રમેય 9.3માં તમને શું કહેવા માંગે છે કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. એટલે કે આ એક વર્તુળ દોર લઈએ આપણે પેલા, બરાબર. આ વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. હવે હું કીધું વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર, જીવા દોરવી હોય તો કેમ દોરાય? આ જીવા, બરાબર. આ કેન્દ્રને આપણે ઓ નામ આપી દઈએ, આ જીવન નામ આપી દઈએ આપણે એ અને બી, બરાબર. હવે શું કીધું? જીવા પર દોરેલો લંબ, જીવા પર લંબ દોરવું હોય તો ઓ કેન્દ્રથી આ એનો લંબ, લંબ એટલે આપણે નામ આપી દઈએ કે એમ, બરાબર. આ જ્યાં જીવા અને બને તે. હવે પછી હું કહેવા માંગે, જીવાને દુભાગીશ એટલે વર્તુળનું કેન્દ્રમાંથી જે જીવા પર દોરેલો લંબ આવે છે એ દુભાગે મતલબ બે, જે જીવા હોય એના બે સરખા ભાગ કરે, એવું આપણે સાબિત કરવાનું છે. હવે સાબિત કરવું હોય તો આપણે વિચારો કે આમાં હવે શું કરીએ આપણે કે સાબિત કરી શકીએ. તો હવે જો હું અહીંથી ત્રિજ્યા દોરું ઓ એમ ની, બરાબર, અને ઓ બી ની ત્રિજ્યા દોરું. રેડી? તો તમે જોઈ શકો આ એક ત્રિકોણ બને, ઓ એ એમ એક રીતનો ત્રિકોણ બન્યો, એવી રીતના ઓ એમ બી આ એક ત્રિકોણ બન્યો. હવે જો આ લંબ દોર્યો તો તમને ખબર છે કે આ ખૂણો ને આ ખૂણો કેટલાનો હશે? 90 નો હશે ને, બરાબર. હવે જો આ કાટકોણ ત્રિકોણ બન્યો એક, આ બી શું છે? કાટકોણ ત્રિકોણ છે. હવે આપણે લખવું હોય સાબિતીમાં તો કેમ લખાય? ચલો પેલા શું લખવાનું? પક્ષ. પક્ષમાં શું લખવાનું? જે આપણે આકૃતિમાં માહિતી વર્ણન કરી હોય એ રીતના લખ નાખવાનું. હું કહી ગયું છે કે ભાઈ ઓ કેન્દ્રિત, આ જો ઓ કેન્દ્રિત, અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવા કઈ છે? એ બી ને કેન્દ્રમાંથી દોરેલ લંબ શું થાય? ઓ એમ થાય, ઓ એમ છે. રેડી? અહીં ઓ કેન્દ્રિત વર્તુળમાંથી દોરેલ શું થાય? અહીંની જીવા એ બી અને લંબ કયો છે? ઓ એમ. એટલી માહિતી આપી દીધી. એની પછી લખવાનું સાધ્ય. સાધ્યમાં શું લખવાનું? તમારે શું સાબિત કરવાનું છે કે ભાઈ દુભાગે, જીવાને દુભાગે, બરાબર. એટલે કે જીવાના બે સરખા ભાગ કરે તો કયો સરખા થાય? એ થી એમ, એમ થી એ કરો, એમ થી એ ને એક એમ થી બી, બરાબર. હવે સાબિતી. હવે સાબિત કરવું હોય તો આપણે પેલા છે ને, મેં તમને કીધું ને કે આ એક કાટકોણ ત્રિકોણ બને ને એક બીજો આ કાટકોણ ત્રિકોણ બને. એ બંનેને આપણે સરખા સાબિત કરીએ તો આ બંને ભાગ બી શું હશે? સરખા હશે. તો આ સરખું હોય તો આ બી સરખું હોય, એવી રીતના આ પણ સરખું થશે. એની માટે આપણે શું કરવાનું? પેલા લખવાનું. શું લખવાનું? કે હવે કયો ત્રિકોણ? એક આ ત્રિકોણ ને આ ત્રિકોણ માટે વિચાર થાય. એટલે હવે કયો આવશે? ત્રિકોણ કયો આવશે? ઓ એમ એ, ઓ એમ એ. અને ત્રિકોણ બીજો કયો આવશે? ઓ એમ બી. માટે વિચારતા, બરાબર. તો હવે જો આ ખૂણો કેટલાનો છે? 90 નો બને. કાટકોણ ત્રિકોણ હોય તો આ બંને ખૂણા 90 ના બને. તેને આપણે લખવું હોય તો કેમ લખી શકાય? કે ભાઈ ખૂણો, મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ એમ ખૂણો દર્શાવવાનો છે તો એમ વચ્ચે લખવાનું. ને આ ત્રિકોણનું પેલા વિચારો તો આ કાટકોણ ત્રિકોણ છે, આનું લખવું તો એમ વચ્ચે લખીએ આપણે, પછી ઓ ને એ આપણે દર્શાવી દઈએ તો ઓ અને એ, બરાબર. આ પણ કાટકોણ ત્રિકોણ, આ બંને સેમ જ થશે ને. તો એને આપણે દર્શાવ્યું તો ખૂણો કયો દર્શાવવાનો છે? એમ, ઓ અને બી.
કાટકોણ ત્રિકોણમાં કેટલાનો ખૂણો હોય? 90 નો. બરાબર. શું લેવા આપણે એમ લખ્યું ભાઈ? તો કે ભાઈ OM છે જે આપણે લંબ દોર્યો એ AB ને શું છે? લંબ છે, એટલા માટે આપણે આ લખી શકીએ. હવે જો આ ત્રિકોણનો વિચારો તો OA છે એને શું થાય? ત્રિજ્યા થાય. એવી રીતના OB આ ત્રિકોણની શું થાય? ત્રિજ્યા થાય. હવે આપણે પેલાના વર્તુળમાં ને બધામાં શીખી ગયા કે ભાઈ એક જ વર્તુળની ત્રિજ્યા સમાન હોય. બરાબર. એક જ વર્તુળની ત્રિજ્યા સમાન હોય. હવે એક આ થઈ ગયું, આપણે એક આ થઈ ગયું. આ બંને સમાન થઈને ત્રિજ્યા, આ બંનેના ખૂણા કાટખૂણા બને એ બી આપણે સમાન કહી દીધા. હવે આ એક જે લંબ દોર્યો આપણે એ બંને ત્રિકોણમાં આવે છે ને, બંનેમાં સરખા હશે ને, તો આપણે એમ લખી ને કે OM બરાબર OM. શા માટે? આ ત્રિકોણ લઈ લઉં, કાટકોણ ત્રિકોણ, એમાં બી OM આવે. એવી રીતના આ સાઈડ લઈ લો તો આમાં બી OM આવે. હવે એને લખવું હોય તો સામાન્ય બાજુ. બરાબર. જો હવે સાબિત થઈ ગયું આપણે હું કે ભાઈ ખૂણા બંને ત્રિકોણના ખૂણા સરખા છે 90 ના. બરાબર. બંનેની આ બાજુ ત્રિજ્યા છે એ બી શું છે? સમાન છે. અને જે આ છે લંબ દોરેલ, બરાબર, OM સામાન્ય બાજુ એ બી બરાબર. તો તમે ચેપ્ટર 7માં તમે શીખી ગયા ત્રિકોણના ચેપ્ટરમાં કે ભાઈ કા ક બા શરત પરથી. કાકબા શરત એટલે કાટખૂણો, આ કાટખૂણો, આ કર્ણ ના એક બાજુ, આ કાટખૂણો, બરાબર, બંનેનો આ કર્ણ થાય ને, આ બંનેનો કર્ણ અને આ એક બાજુ પરથી આપણે શું લખી શકીએ? ભાઈ ત્રિકોણ OMA બરાબર ને સમાન છે કોની? ત્રિકોણ OMB. મતલબ આ બંને સમાન છે. તેથી આપણે શું કરી કે તેથી MA બરાબર MB જે આપણે સાબિત કરવાનું. પછી લખવાનું કે જે સાબિત થાય છે. રેડી? આ ત્રિકોણ ને આ ત્રિકોણ સરખો હોય તો આ બંનેના સરખા જ રહી ને, સમજાય છે ને? આ ત્રિજ્યા આ ત્રિકોણની સરખી છે, આ ત્રિજ્યા બી સરખી છે, બંનેના ખૂણા કાટખૂણા બી સરખા છે, અને એક સામાન્ય બિંદુ છે એ બી બંનેમાં સરખો જ છે ને. તો પછી આ બી શું હશે? સરખો હશે. તો હું કહી શકાય કે ભાઈ દુભાગે. બરાબર. આવી રીતના પ્રમેય લખવાનો છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં. થેન્ક યુ.